થોડીક પ્રેક્ટિસની જરૂર આવ્યો તો શિક્ષણ આવી ગઈ અને આપણે અત્યારે જોયું ઉમેશને પૂછવી કેવું હાલે અને કેવી રીતે ફિલ્ડિંગ કરે તે બધું પૂછવી આપણે વિડીયો તમે બના રહેજો. આ ઉમેશ છે ઇન્ડિયા ટીમ નથી પણ અમારા ગામની ટીમનો મેમ્બર છે, ફિલ્ડિંગ કરે છે અત્યારે. અને ઉમેશ તમને શું લાગે મેચ તમે જીતશો કે નહીં જીતો? અત્યારે તો જીતે એવું લાગે છે. હા અમારે ક્યાંક 80 ની બહાર નથી ચાલશે. પછી તો તમને કેવું લાગે આમ જીતી જાઓ? લગભગ જીતી જાવ પછી અમે કહેવાય નહીં. તમે આમ કેમ રેમાં કે ચક્કો બક્કો મેરો કે મેરો એવું છે? હા આવડ થઈ ગયો એમ ને? બે જણા રેમવા. તો આપણે આ ટીમના કપ્તાન પાસે જ આવી છે હવે. તો તમે વિડીયો બનાવ્યા છે ટીમના કપ્તાન પાસે આવી અને તેને પૂછવી આપણે કે તે જીતશે કે નહીં જીતે. આવ્યો તો શિક્ષણ આવી ગઈ. તો આ છે કપ્તાન કેમ લાગે તમને જીતી જાઓ કે નહીં જીતો? કપ્તાન છોકરા લઈ જાય પણ કે બિહાડે બોલો જીતશો કે નહીં જીતો શબ્દ એવું છે? ધ્યાન નાખો ફિલ્ડિંગમાં. કપ્તાન વિશ્વાસ તો છે જ નહીં, વિશ્વાસ છે વધારે તો મેં કરેલા છે તે બંધ તો વધુ અને આપણે શિક્ષણ વધારે મારતા છે એ ભાઈ પાસે આવી છે જગદીશ નામ છે એનું અને એને આપણે પૂછ્યું તે કેવી રીતે શિક્ષણ મારે તે તમે વિડીયો બના રહ્યો. શિક્ષણ બહુ મારે, તમે કેમ શિક્ષણ મારો? બે એટલે અનુભવ કરો અનુભવ. આપણે અત્યારે જઈ રહ્યો છે કે આઈફોન જેની પાસે છે આઈફોન 17 પ્રો નથી પણ 17 છે આપણે એની પાસે આવી અત્યારે એ ભાઈ શિક્ષણ મારી હતી 1-2 શિક્ષણ મારી પછી કેસમાં આઉટ થઈ ગયા ત્યારે ફોર આવી પાસે પડે છે. આપણું નામ છે સાગરનું ઇન્ટરવ્યુ લેવી આપણે. હા હેલો ને દબંગની જામ. હેલો ગાઈસ કેસે હો સબ? જરા હું જાણ લખો પહેલા પછી તમારું ઇન્ટરવ્યુ લેવી અમે. તો તમારે શું કેવું કેટલી શિક્ષણ મારી તમે? એક ફોર મારી ભાઈ શિક્ષણ નથી જાતી મારી ત્યાં પવન બહુ છે હામો છે એવું છે? ઓલર ડેન્જર છે હાવ. આમ થોડીક પ્રેક્ટિસની જરૂર છે. હા કે ડાયરેક્ટ ભેગું ઉયું જાય એમ છે. એવું છે એમ ને? મારી હું મારી સિક્સ મારી તો હજી બી ભાઈને પ્રેક્ટિસની જરૂર છે. તો તમે જોઈ શકો છો અત્યારે મેચના સ્ટેડિયમમાં મેચ ચાલુ છે ને આપણે લાઈવ ઇન્ટરવ્યુ લેતા સર કટી હડી અને આ વિકેટ ગઈ સીધી વિડીયોમાં વિકેટ આવી ગઈ. જો ખુશી જો ખાલી એક વિકેટ ગઈ જા સ્ટેડિયમમાં પગ પડે અને અમારા ગામના રમતા હોય તો 2-3 વિકેટો વહી જાય. તો પછી જો એમાંથી એક આ ભાઈ કહે છે તું આવે એટલે વિકેટો 3 વહી જાય છે. તો આપણી ભાઈને અત્યારે કેમેરામાં લેવી, પહેલાં દડો આવવા દે પછી આપણે એની ઇન્ટરવ્યુ લેવી. કેટલા રંગ બનાવ્યા તમે વિષ્ણુભાઈ? બોલો કયા? 3 બોલમાં બનાવ્યા 7 રંગ બનાવ્યા એમ ને? શાબાશ બેટા તમે ભાઈ મોટા બનોતી જોયું તમે આવ્યા એટલે અમારી રાઉન્ડમાં પથારી ફરી તોય પણ 80-85 રન કરી નાખ્યા બધા યાર. પછી 83 તો કરી નાખ્યા છે. 83 કરી નાખ્યા એવું છે? કેવું રમે એ જોઈએ. બેસ્ટ ઓફ તમે જીતી જાઓ અત્યારે મોજ કરો. જો બોલિંગ કરે કેવી ખાલી ગજબની બોલિંગ કરે છે અત્યારે. આઈફોન નથી નકર ઝૂમ કરે તો અત્યારે આપણે કઈ ઝૂમ થાય નહીં. લેવા જાવ છે ભાઈ તમે તો ભાઈ બહુ કીધું આઈફોન હાથ લેવાનો કાલ જાવ જાશો કે? અને જો દોડે છે ખેલાડી. હા ગામની ટીમ હારી ગઈ છે. જો ઉમેશ બોલો ત્યાં પછી હારી ગયા તમે બે શબ્દ બોલો કામ બાકી જાવ છો? ઘેર જવું છે બે કોને બે ને? હા એટલે જ હારી જાય એમ ને? સાય કરી હરવી ને ટપિયા ડર આપ્યા. चीटिंग करता है तू चीटिंग એ મારા મેમ્બરનો આરોપ છે કે તમારે ઘરે જાવ એટલા માટે તમે ડાયરેક્ટ દળ આપી દીધા બેટમાં. બોલો ગાયક શું કેવું? હા ઉમેશ તમારો આરોપ ખોટું છે. એવું છે? આ જો આ મેચ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જાજો. લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ પણ બોલતા નહીં કે અમારા કેવું છે બહુ મહેનત કરે છે. હારી ભલે ગયા પણ તમે મેહુલ ને સપોર્ટ કરો બીજું કઈ મેચ તો એમ કે બોલ તો કેપ્ટન હતો જગ્યા સારી જો કપ્તાન હા કપ્તાન ડાયરેક્ટ બેટમાં દડો આપ્યો ભાઈ, છક્કા માર્યા 4-5 એકલા હાટાના. આને ઘરે મૂકી જા. હા એક કેસ આ મૂકી દીધો.